સદાશિવસમારંભાં શંકરાચાર્યમધ્યમાम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्परां वासुदेवेन्द्रयोगीन्द्रं नत्वा ज्ञानप्रदं गुरुं मुमुक्षूणां हितार्थाय तत्त्वबोधो विधीयते। आत्मा कः स्थूल सूक्ष्म कारण शरीराद् व्यतिरिक्तः पंचकोशातीतः सन् अवस्थात्रय साक्षी सच्चिदानंद स्वरूपः सन् यस्तिष्ठति स आत्मा कारण शरीरं किम् अनिर्वाच्य अनादि अविद्यारूपं शरीरद्वयस्य कारणमात्रम् सत्स्वरूपाज्ञानम् निर्विकल्पकरूपं यद् अस्ति तत्कारणशरीरम्। કારણ શરીર એટલે શું? જે અનાત્માની વિચારણા ચાલી રહી છે એ અનાત્માની વિચારણામાં સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીરની વિચારણા જોયા બાદ કારણ શરીર એટલે શું એના ઉત્તરમાં આચાર્ય અહીંયા જણાવે છે જે અનિર્વાચ્ય છે, અનાદિ છે, અવિદ્યારૂપ છે. બંને શરીરનું જે કારણ છે શરીરદ્વયસ્ય કારણ માત્રમ સત સ્વરૂપના અજ્ઞાનરૂપ છે, નિર્વિકલ્પક રૂપમ યદ અસ્તિ આવું જે છે તત્ કારણ શરીરમ એ કારણ શરીર છે. આટલી વ્યાખ્યા અહીંયા જણાવી દીધી અને આપણે એની વિચારણામાં જે એના મુદ્દા જોતા હોઈએ છીએ એમાં સ્થિતિ, એની કન્ડિશન શું છે, એનું કારણ શું છે, એનું કાર્ય, એનું સ્વરૂપ અને એના અંગો, આની આપણે વિચારણા જોતા હોઈએ છીએ. બંને શરીરમાં પૂર્વે પણ આપણે જોઈ ગયા છીએ. અને આમાં પહેલે આપણે એનું કાર્ય શું, ફંક્શન શું, તો કે શરીરદ્વયસ્ય કારણ માત્રમ. બંને શરીરનું એક કારણ છે એ કોઈનું કારણ બનતું નથી. અને આની વિસ્તારપૂર્વક વિચારણા જોઈ ગયા કે બંને શરીરની ઉત્પત્તિ જેમાંથી થાય છે અને બંને શરીરનો લય પણ જેમાં થાય છે એને કારણ શરીર કહેવામાં આવે છે. અને આ શરીર અહીંયા આ બંને શરીરનું કારણ છે એટલે શરીર કહેવામાં આવે છે. એ કંઈ આવા અંગ ઉપાંગોવાળું નથી. એ તો આપણું સ્થૂળ શરીર છે, આપણું સૂક્ષ્મ શરીર છે, એવું આપણું કારણ શરીર છે. એવા જ કોઈક આકાર પ્રકારનું હશે તો એ ભ્રાંતિમાંથી મુક્ત થઈ જવાનું. આ કારણ શરીર માત્ર એને એટલા માટે શરીર કહેવામાં આવે છે કે બંને શરીર એમાંથી ઉત્પન્ન થાય છે. બંને શરીરનું કારણ છે એટલે બાકી આ શરીર જેવું કંઈક દેખાતું હોય કે કંઈક એવું અનુભવાતું હોય એવું અહીંયા કંઈ જ નથી. એને એટલે જ એનો જે આગળની વિચારણામાં જોઈ કે અનાદિ અવિદ્યારૂપમ, અનાદિ અને અવિદ્યારૂપ છે. અને પૂર્વે એની સ્થિતિ પણ જોઈ નિર્વિકલ્પક રૂપમ, એમાં કોઈ વિભાગ કે ભેદ નથી એટલે એ અનાદિ છે, અવિદ્યારૂપ છે અને સત સ્વરૂપના અજ્ઞાનરૂપ છે. અને એમાંથી જ્યાં સુધી આ કારણ શરીર કે અજ્ઞાન છે, સત સ્વરૂપનું અજ્ઞાન છે, ત્યાં સુધી કારણ શરીર છે. કારણ શરીર છે તો સ્થૂળ અને સૂક્ષ્મ શરીરની ઉત્પત્તિ થયા જ કરવાની. અને ઉત્પત્તિનો સિદ્ધાંત પણ આપણે જોઈ ગયા કે ઉત્પત્તિના સિદ્ધાંતમાં શું કહેવામાં આવે છે? કશું ઉત્પન્ન થયું જ નથી. જે છે જ પૂર્વે અવ્યક્ત રૂપે હતું એ જ માત્ર વ્યક્ત થાય છે. અને વ્યક્ત થાય છે એને ઉત્પત્તિ કહીએ છીએ. અવ્યક્ત થઈ જાય તો એને આપણે પ્રલય કહીએ છીએ કે નાશ થયો એવું કહીએ છીએ વ્યવહારમાં. તો અહીંયા જે કંઈ ઉત્પન્ન થયું છે અર્થાત કે એની ઉત્પત્તિ થઈ તો એનું કારણ કંઈક હોવું જોઈએ અને જે કારણ છે એને કારણ શરીર અહીંયા કહી દીધું. અને એવા કારણ શરીરમાંથી બંને શરીરોની ઉત્પત્તિ થઈ છે અને બંને શરીરની ઉત્પત્તિ થઈ એટલે આપણને એવું લાગે કે આપણું કારણ શરીર કંઈક જુદું.
આપણું સ્થૂળ શરીર બીજાથી જુદું છે, સૂક્ષ્મ શરીર બીજાથી જુદું છે, તો કારણ શરીર પણ બીજા કરતાં આપણું જુદું જ હશે એવું માનતા હોઈએ ત્યારે અહીંયા આપણે થોડીક વિચારણા એની વિસ્તારપૂર્વક સમજ પ્રાપ્ત કરવાની આવશ્યકતા છે કે આ કારણ શરીર છે ને એ કંઈ દરેકનું જુદું જુદું નથી. કારણ શરીર એક જ છે. કેમ? તો કે એ અનાદિ છે અને અવિદ્યારૂપ છે, અજ્ઞાનરૂપ છે. અજ્ઞાનમાં કોઈ વિશેષતા હોઈ શકે નહીં. અને એવું આ જે અનાદિ અવિદ્યારૂપ સત સ્વરૂપ અજ્ઞાનમ એવું જે કારણ શરીર છે એ કારણ શરીર કોઈનું કાર્ય બનતું નથી, અર્થાત કે ઉત્પન્ન થયેલું નથી. આની થોડીક આપણે વિચારણા જોતા હતા, છેલ્લે અટક્યા હતા ત્યાંથી આગળ વધીશું કે જે કારણ શરીર છે ને એ કોઈનું કાર્ય બનતું નથી. કાર્ય બનતું નથી અર્થાત શું? એનું કોઈ કારણ નથી કે એની ઉત્પત્તિ નથી, એવું થયો ને અર્થ. કોઈનું કાર્ય બને એટલે શું? કાર્ય ઉત્પન્ન થાય. ઉત્પન્ન થયેલું હોય એને જ કાર્ય કહીએ છીએ. એ કાર્ય નથી અર્થાત કે ઉત્પન્ન થયેલું નથી. કાર્ય નથી, ઉત્પન્ન થયેલું નથી, તો એનું કોઈ કારણ નથી. અર્થાત કે જે છેલ્લે પ્રશ્ન મૂકેલો કે આ જીવાત્માને અજ્ઞાન ક્યારથી લાગુ પડ્યું, ક્યારથી અજ્ઞાની થયા? પૂર્વે તો બ્રહ્મ સ્વરૂપ હતા, એ ક્યારથી અજ્ઞાની થયા? તો કે એ પ્રશ્ન કરી શકાય તેમ નથી. કેમ? તો કે અજ્ઞાન કેવું છે? અનાદિ છે, એનો આદિ જ નથી. શરૂઆત ક્યારથી થઈ એ આપણે જાણી શકતા નથી, અને એ નથી જાણી શકતા પણ છે ખરું, અનુભવાય છે ખરું. હવે જો થોડીક આપણે આની વિશેષ વિચારણા કરીએ કે આ અજ્ઞાન અનુભવાય તો છે ને, અજ્ઞાન છે એવું માનીએ છીએ કે નહીં? કે નથી અજ્ઞાન? અત્યારે નથી જણાતું આપણને, તો આપણું શરીર સ્થૂળ અને સૂક્ષ્મ શરીર જણાય છે, કારણ શરીર જણાય છે, તો છે એવું કેવી રીતે માની લેવાય? એનું કાર્ય જણાય છે, કાર્યાનુમેયા, કાર્યથી અનુમાન કરાય છે કે સ્થૂળ અને સૂક્ષ્મ શરીર છે તો કંઈક એનું કારણ હોવું જોઈએ. અને એનું જે કારણ છે ને યદ અસ્તિ, જે કંઈ એનું કારણ છે એને કારણ શરીર કહી દીધું. એટલે અહીંયા એવું જે આ કારણ શરીર છે, જે બંને શરીર એમાંથી ઉત્પન્ન થાય છે. અને એ વિચારણામાં થોડીક આપણે આગળ વિચારણા જોવાની છે હવે કે એ જે કારણ શરીર છે એ અનાદિ કહ્યું, તો એ અનાદિ કેવી રીતે છે? અવિદ્યા કે અજ્ઞાનને અનાદિ કેમ કહેવામાં આવે છે? જો કોઈક પ્રકારે એનો આરંભ થયો હોય, ધારો કે અનાદિ ના હોત, સ્વ સ્વરૂપનું અજ્ઞાન છે એ અનાદિ ના હોત તો શું હતું? કે પહેલાં જ્ઞાન હતું, થાય ને, પછી અજ્ઞાન ઉત્પન્ન થયું, અજ્ઞાન કાર્યરૂપે ઉત્પન્ન થયું. અજ્ઞાન કાર્યરૂપે ઉત્પન્ન થયું તો પહેલાં તો જ્ઞાન હતું જ, ને જો જ્ઞાન હોય ને તો એનો લોપ ના થાય. પણ અજ્ઞાન અનાદિ છે, પહેલેથી અજ્ઞાન છે જ, પણ એ અજ્ઞાન અનંત નથી. બહુ મોટી શાસ્ત્રની વિચારણા છે, એને આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે આ કારણ શરીર છે ને એક તો જાણી શકાય એવું નથી, અજ્ઞાનરૂપ છે અને અનાદિ છે. અનાદિ કહીએ, અજ્ઞાનરૂપ કહીએ કે અવિદ્યારૂપ કહીએ, આ બધા સમાનાર્થી શબ્દો છે. સ્થૂળ શરીર જણાય છે, આપણને જણાય છે અને અન્યને પણ જણાય છે, તો એને સ્થૂળ શરીર કહ્યું. આપણને જ જણાય તો એ સૂક્ષ્મ શરીર, બીજાને ના જણાય. આપણી જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, 5 પ્રાણ, મન, બુદ્ધિ એ આપણે જાણીએ છીએ. આ હાથમાં ગ્રહણ કરવાનું સામર્થ્ય છે કે નહીં, કોને ખબર? ધારો કે હું કહી દઉં કે મારામાં બહુ અશક્તિ છે, મારાથી આ 1 કિલો વજન એ ઉચકાય એવું નથી. તમારી પાસે કોઈ બેરોમીટર છે માપવાનું? મારે ના ઉચક હોય તો ના કહી દઉં કે નથી ઉચકાતું, અને જે 1 કિલો છે એના કરતાં 10 ગણું વજન એ ઉચકી શકું. તેને અન્ય ના જાણી શકે, આપણે જાણી શકીએ સૂક્ષ્મ શરીરને. પણ આ કારણ શરીર એવું છે ને જે અજ્ઞાનરૂપ છે, એને આપણે નથી જાણી શકતા, અન્ય કોઈ પણ નથી જાણી શકતું. એટલે એને અજ્ઞાનરૂપ કહ્યું, અવિદ્યારૂપ કહ્યું. અને એ કેમ નથી જણાતું તો એનું કારણ આગળ પણ જોઈ ગયા, નિર્વિકલ્પક રૂપમ. કોઈ પ્રકારના ભેદ કે વિભાગ હોય તો જાણી શકાય. અને ગઈકાલે આપણે જે પેલું દ્રષ્ટાંત જોયું હતું કે કોઈક પ્રકારના ભેદ હોય તો 2 છે એવું કહેવાય. અજ્ઞાન એક જ છે અને એને કોઈ જ ભેદ નથી, કોઈ જ્ઞાતા જ્ઞેયનો પણ ભેદ નથી,
કે કોઈ એમ કહે ને નોર નોનનો ભેદ નથી, સબ્જેક્ટ ઓબ્જેક્ટનો કોઈ ભેદ નથી, કોઈ જાણનાર અને જણાનારી વસ્તુ એવો પણ કોઈ ભેદ નથી, જ્ઞાતા અને જ્ઞેય નથી તો જ્ઞાન પણ નથી, એટલે એ અજ્ઞાન સ્વરૂપ છે, એને જાણી શકાય તેમ નથી. અને એવા કારણ શરીરને અહીંયા જે અનાદિ અવિદ્યારૂપ કહ્યું, અને આ જ અવિદ્યા જે કહીએ ને કે મૂલાવિદ્યા, મૂળ અજ્ઞાન કયું, તો કે આ જ કારણ શરીર. એક શબ્દ સાંભળ્યો છે મૂલાવિદ્યા, મૂળ અવિદ્યા. એને લીધે જ આખા જગતની ઉત્પત્તિ થયેલી છે, આપણા પણ સ્થૂળ અને સૂક્ષ્મ શરીરની ઉત્પત્તિ થયેલી છે. એને અહીંયા કારણ શરીર, આ બધા સમાનાર્થી શબ્દો છે. કારણ શરીર કહીએ, એને અજ્ઞાન કહીએ, અવિદ્યા કહીએ, મૂલાવિદ્યા કહીએ, માયા, પ્રકૃતિ, પરમેશ્વરની શક્તિ, આ બધા શબ્દો કોના માટે વપરાય છે? આ જ કારણ શરીર માટે. એમાંથી જ જગતની ઉત્પત્તિ થયેલી છે અને આપણે એનાથી મુક્ત થવાનું છે. આજે અહીંયા પ્રશ્ન હતો ને કે આ બ્રહ્મ જ હતું, એને અજ્ઞાન કેવી રીતે થયું, તો કે એ જાણી શકાય એમ નથી. અત્યારે જો આ અનુભવાઈ રહ્યું છે, સ્થૂળ અને સૂક્ષ્મ શરીરનો અનુભવ થઈ રહ્યો છે, તો કારણ શરીર છે એટલી વાત પાકી. હવે છે તો શું કરવાનું? એનું કારણ જાણી શકાય એવું નથી. ધારો કે જાણી શકાતું હોય તો પણ કરવાનું શું છે આપણે? હવે ધારો કે અમુક યુગ પહેલાં આપણું આ અજ્ઞાન ઉત્પન્ન થયું, ધારો કે માની લઈએ, તો એ જાણીને કંઈ ફાયદો ખરો? આમ તો એ અનાદિ જ છે, એ ઉત્પન્ન થયેલું જ નથી. પણ ધારો કે થયું પણ હોય, પણ અત્યારે છે ને, એનો અત્યારે નિકાલ કરો, એ અજ્ઞાનથી મુક્ત થવાનો પ્રયત્ન કરો, કારણ કે એ આપણા દુઃખનું કારણ બને છે. એ છે તો સૂક્ષ્મ અને સ્થૂળ શરીર છે, જગત છે, અને આપણા દુઃખનું કારણ બને છે. અને જ્યાં સુધી કારણ શરીર છે ત્યાં સુધી અનેક પ્રલય થતા રહેશે ને, તો પણ આ જે અજ્ઞાન નિવૃત્ત નહીં થયું હોય તો મુક્તિની પ્રાપ્તિ થશે નહીં. અને એવું છે, એનાથી આપણે છૂટવું છે. એટલે જો એ જણાય છે તો એનાથી મુક્તિનો ઉપાય શોધો. કેવી રીતે ને ક્યાંથી આવ્યું એ પ્રશ્નનો ઉત્તર મળી શકે તેમ નથી. અને ભગવદ્ ગીતાના 13મા અધ્યાયના 19મા શ્લોકમાં ભગવાન જણાવે છે કે જે આ સમાનાર્થી શબ્દો આપણે જોયા ને, મૂલાવિદ્યા કહીએ, અજ્ઞાન કહીએ, પ્રકૃતિ કહીએ, માયા કહીએ, પરમેશ્વરની શક્તિ કહીએ, આ બધું આ કારણ શરીર માટે વપરાયું છે. અને એ જ વાત અહીંયા ભગવાને પણ 13મા અધ્યાયના 19મા શ્લોકમાં કહ્યા. પ્રકૃતિમ પુરુષમ ચૈવ, પ્રકૃતિ અને પુરુષ એ બંને વિદ્ધિ અનાદિ ઉભવ અપી, ઉભવ એટલે બંને, બંનેને અનાદિ જાણો. ભગવાને જ કહી દીધું કે અનાદિ છે, અને અનાદિ છે, અને વિકારાંશ ગુણાંશ ચૈવ વિદ્ધિ પ્રકૃતિ સંભવામ. અને આ જે પ્રકૃતિ કે અજ્ઞાન કે અવિદ્યા છે, એમાંથી જ બધા વિકાર, જેમાં પરિવર્તન પામે છે વિકાર. સ્થૂળ શરીરનું તો લક્ષણ જ જણાવી દીધું હતું, ષડ વિકારવત. અને બાકી જે સૂક્ષ્મ શરીર છે એ પણ વિકારી છે, અને બધા જ અંગો છે, 17 અંગની આપણે વિચારણા જોઈ હતી, અને 17 અંગ વિકારી છે, પરિવર્તન થતું રહે છે. એટલે એ વિકાર છે. અને ગુણાંશ, મનમાં રહેલી વૃત્તિઓ કે પ્રત્યયો છે, એને વિકાર કહેવામાં, એના ગુણ કહેવામાં આવે છે. તો આ બધું શેમાંથી ઉત્પન્ન થયેલું છે? પ્રકૃતિ સંભવાન. અને પ્રકૃતિ એટલે જ અહીંયા કારણ શરીર કે અજ્ઞાન કે અવિદ્યા, એમાંથી ઉત્પન્ન થયેલું છે. એટલે એ ઉત્પન્ન થયેલું કાર્યરૂપ છે. અને જે પ્રકૃતિ કે અજ્ઞાન છે એ ભગવાનના જ શબ્દો અહીંયા છે, ઉભવ અપી વિદ્ધિ અનાદિ, અનાદિ જ એને જાણવાના. એટલે આપણે જે અહીંયા ગદ્યમાં શબ્દ છે અનાદિ, ભગવાને પણ એને ભગવદ્ ગીતામાં અનાદિ જ કહ્યું છે. અને એવું જે આ અજ્ઞાન અનાદિ છે, ક્યારેય ઉત્પન્ન થયું હોય એવું નથી. અને એ અનાદિ છે, પણ એ અનાદિને આપણે કહીએ ને કે એનો અંત લાવવાનો છે. સત સ્વરૂપ અજ્ઞાનમ, સત સ્વરૂપ અજ્ઞાનમ. જો સત સ્વરૂપના અજ્ઞાનરૂપ આ કારણ શરીર છે, તો એનો નાશ કરવા શું કરવાનું? સત સ્વરૂપનું જ્ઞાન છે ને, આ શબ્દ પરથી સ્પષ્ટ થઈ જાય છે ને. જો અજ્ઞાન છે, અજ્ઞાનનું કાર્ય અનુભવાઈ રહ્યું છે, અને એને લીધે દુઃખ અનુભવતા હોઈએ, દુઃખી થતા હોઈએ, જન્મ મૃત્યુના ચક્રના દુઃખોથી દુઃખી થતા હોઈએ, એને જ વાસ્તવમાં આમ કહીએ ને સંસારના દુઃખો કહીએ છીએ. ઘણા લોકોના ખાલી શાસ્ત્રોના શબ્દો વાપરીએ ને તો એક અવર્સન હોય છે કે આ જન્મ મૃત્યુનું ચક્ર ને આ બધું બોલે એટલે તરત સ્વિચ ઓફ જ કરી દે, એ અમારો વિષય નહીં, કે જવા દો,
વાસ્તવમાં એવું નથી. કહેવા માટે એવું કહે છે જન્મ મૃત્યુના દુઃખ ચક્રમાંથી મુક્ત થવું અથવા સંસારના દુઃખોથી મુક્ત થવું. વાસ્તવમાં એનો જો સરળ અર્થ જોઈએ તો એવું જ કહી શકાય કે આપણા રોજબરોજના જે દુઃખો છે ને, અને એ દુઃખોની જે પરંપરા છે ને, એને જ સંસાર કહેવામાં આવે છે. હવે એનાથી છૂટવું છે કે નહીં? દુઃખોથી છૂટવું એટલો શબ્દ પ્રયોગ નથી કરતા આપણે. દુઃખથી તો છૂટી શકાય છે, જગતમાં પ્રયત્ન કરવાથી દુઃખોથી છૂટી શકાય છે, પણ દુઃખ પરંપરાથી છૂટી શકાતું નથી. પરંપરા અર્થાત એક કડી બીજી કડી એની સાથે જોડાયેલી હોય, એની સાથે ત્રીજી કડી જોડાયેલી હોય. એક દુઃખથી મુક્ત થવાનો પ્રયત્ન કરીએ તો બીજું દુઃખ આવે, બીજા દુઃખથી મુક્ત થવાનો પ્રયત્ન કરીએ તો ત્રીજું આવે. એક પછી એક દુઃખો આવતા જ રહે છે. ધનનું દુઃખ હોય, એ પ્રયત્ન કરીએ, ધનના ઉણપ હોય તે દૂર થઈ જાય, ધન પ્રાપ્ત થઈ ગયું. ધન પ્રાપ્ત કરવામાં શરીરનું સ્વાસ્થ્ય બગાડ્યું તો એ દુઃખ આવી જાય. કંઈક સમાજના સંબંધો બગડી જાય કોઈકની સાથે તો એ દુઃખ આવી જાય. કોઈક નહીં ને કોઈક દુઃખ ચાલુ રહે છે, અને એક પછી એક દુઃખ આવતા હોય ને તો હજુ સારું. ઘણીવાર તો એક જાય ને 10 આવતા હોય છે. એક પછી એક લાઇનસર આવતા હોય ને તો પહોંચી વળીએ આપણે. ઘણીવાર તો એટલા સામટા આવી જતા હોય છે કે પહોંચી ના વળીએ. આમ જે દુઃખોની એકબીજા સાથે જોડાયેલી જે શૃંખલા છે, દુઃખોની પરંપરા છે, એનાથી છૂટવું હોય તો સત સ્વરૂપના અજ્ઞાનરૂપ કારણ શરીરથી મુક્ત થવા માટે સત સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું. અજ્ઞાનને લીધે દુઃખ છે તો જ્ઞાન પ્રાપ્ત કરવાનું, અને એ સત સ્વરૂપના જ્ઞાન પ્રાપ્ત કરવાથી, અર્થાત કે સચ્ચિદાનંદ સ્વરૂપ હસન ય આત્મા, એ જે આત્મા છે એનું જ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવાનો. અને એ હું છું એ જ્ઞાનમાં નિષ્ઠ થવાનો જો પ્રયત્ન કરીશું અને એ થઈ શકીશું તો આ બધા દુઃખોથી આપણે મુક્ત થઈ શકીશું. એટલે અહીંયા આપણે જે વિચારણા જોઈ હતી અને એ સમજવાનો પ્રયત્ન કરતા હતા કે અજ્ઞાન છે એ અનાદિ છે, અને એવું અનાદિ જે અજ્ઞાન છે એ અનાદિ અજ્ઞાન જો થોડા દ્રષ્ટાંત તો વ્યવહારમાં પણ અજ્ઞાન અનાદિ જ હોય છે. અનાદિ અને શાંત. શાંત શબ્દ ખબર છે ને? શાંત એટલે શું? અંતવાન, શાંતિથી બેસી રહેવું એવું નહીં. આમાં કયો સ આવે? સગડીનો કે સસલાનો સ. એટલે મીંડાવાળો સ નહીં લખવાનો, નહીં તો શાંત થઈ જાય એવું નહીં. શાંત છે. સ અંત, અંત સહિત છે, એટલે એનો અંત છે. અનાદિ છે પણ અંત છે, અને એવું અનાદિ પણ અંત છે એવું જો વ્યવહારમાં જોતા હોય ને તો કોઈ પણ વિષયનું અજ્ઞાન, વ્યવહારિક દ્રષ્ટાંત લઈએ તો દર કે છોકરાને સ્કૂલે જાય છે પણ એને સાયકલ ચલાવતા આવડતું નથી. એટલે શું છે એને સાયકલ ચલાવવાનું? આ સાયકલ ચલાવવાનું અજ્ઞાન ક્યારથી છે? પહેલાં આવડતું હતું ને પછી અત્યારે અજ્ઞાન છે? જો પહેલાં આવડતું હોય ને તો પછી અજ્ઞાન થયું એવું કહેવાય જ નહીં. કારણ કે જીવનમાં અમુક વસ્તુ એવી છે કે એકવાર શીખી લીધી ને પછી ભૂલાતું એ નથી. સાયકલ ભલે સ્કૂલ ટાઈમે ચલાવી હોય, હવે અત્યારે તમે સાયકલ પર બેસો તો ચલાવી શકો કે નહીં? કે ફરી શીખવું પડે કે ના હવે મને પાછું સાયકલ ચલાવવાનું અજ્ઞાન થઈ ગયું? ના, ફરી શીખવી ના પડે. હા, વર્ષોનો અભ્યાસ છૂટી ગયો હોય એટલે પહેલાં ચલાવતા હતા 2 હાથ છોડીને એવું બધું હવે ના ચલાવી શકાય. કદાચ શરીરનું સામર્થ્ય એટલું ના હોય કે અહીંથી સ્ટેશન સુધી જવું હોય તો જઈ શકીએ, કદાચ એ સંભવ ના હોય, પણ સાયકલ ચલાવવાનું જ ભૂલી ગયા કે એનું અજ્ઞાન થઈ ગયું એવું સંભવે ખરું? ના, એ સંભવતું નથી. તો જ્યારે પહેલી વખત સાયકલ ચલાવવાનું શીખે ત્યારે પહેલાં શું હતું? તો કે સાયકલ ચલાવવાનું અજ્ઞાન હતું. એ ક્યારથી હતું? તો કે પહેલેથી જ છે. બાળકનો જન્મ થયો ત્યારથી એ અજ્ઞાન તો એનામાં છે જ. પછી જ્યારે પ્રયત્ન કરે અને સાયકલ શીખી લીધી પછી શું? હવે સાયકલ ચલાવવાનું અજ્ઞાન છે? ના. એટલે જે અનાદિ હોય એ અનંત જ હોય એવું જરૂરી નથી. અજ્ઞાન અનાદિ છે, પણ જ્યારે એ વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરી લેવામાં આવે ત્યારે એનો અંત આવી જાય છે. પણ એનું જ્ઞાન પ્રાપ્ત ન કરીએ ત્યાં સુધી સાયકલ ચલાવતા ધારો કે શીખે જ નહીં અને સીધું 4 વ્હીલર ગાડી જ ચલાવતા શીખી જાય. 4 વ્હીલર ગાડી આવડતી હોય એટલે કે સાયકલ આવડી જાય એવું જરૂરી નથી. સાયકલ ચલાવવાનું અજ્ઞાન હજુ એમને જ છે. એ 70 વર્ષના થઈ જાય તો એ અજ્ઞાન દૂર નથી થયું, તો અજ્ઞાન છે.
પણ જે સમયે સાયકલ ચલાવતા શીખી લીધું એટલે સાયકલ ચલાવવાનું જે અજ્ઞાન હતું એનો અંત આવી ગયો. અનાદિ છે અજ્ઞાન પણ શાંત છે, એનો અંત આવી જાય છે. એવું ને એવું સ્વિમિંગનું. પાણીમાં તરતા આવડે છે કે નહીં? જો નથી આવડતું તો શું સમજવાનું? તરવાનું અજ્ઞાન છે. હવે એ અજ્ઞાન ક્યારથી છે? તો કે હું નાનો હતો ને ત્યારે આવડતું હતું ને હવે મને એનું અજ્ઞાન છે, એવું કહી શકાય ના. સાયકલ ચલાવવા જેવું જ છે. સ્વિમિંગ કરવાનું સામર્થ્ય જો આવડી ગયું હોય ને તો ગમે એટલા વૃદ્ધ થઈ જાય ને તો સ્વિમિંગ કંઈ ભૂલી ના જવાય. ધારો કે ક્યાંક પડી ગયા પાણીમાં તો જાતે તો બહાર આવી જ જાય. સ્વિમિંગ પુલમાં સાઈડ પર ચાલતા હોય, ફરવા વોક કરતા હોય, પડી ગયા તો શું બહાર ના આવી શકે? હા, પછી લેન્થ મારવાનું જે સામર્થ્ય હોય એ ના હોય એવું બની શકે. એ શારીરિક સામર્થ્ય ઓછું થઈ જાય તો વધારે સમય સ્વિમિંગ કરવાનું સામર્થ્ય નથી એ સંભવે છે, પણ સ્વિમિંગનું અજ્ઞાન છે એવું કહી શકાય નહીં. એટલે અજ્ઞાન ક્યારથી? તો કે અનાદિકાળથી. અનાદિકાળથી અજ્ઞાન છે, પણ જે સમયે જ્ઞાન પ્રાપ્ત થાય ને ત્યારે એનો અંત આવે છે. એટલે અજ્ઞાન અનાદિ છે, કારણ શરીર એ અનાદિ છે, અવિદ્યારૂપ છે, અને એવું અનાદિ અવિદ્યારૂપ છે, સત સ્વરૂપના અજ્ઞાનરૂપ છે. એનાથી આપણે મુક્ત થવાનો પ્રયત્ન કરવાનો છે. એનાથી આપણે મુક્ત થવા અહીંયા જે વિચારણા જણાવે છે એને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. એટલે કેવી રીતે અજ્ઞાન પ્રાપ્ત થયું, પહેલાં કેવી રીતે પહેલો જીવ કેવી રીતે બન્યો એ પ્રશ્નને છોડવાનું છે, તેને દૂર કરવાનો પ્રયત્ન કરવાનો. પેલું કહીએ ને આપણે દેશી ભાષામાં આપણે કહેવત છે ગુજરાતીમાં, પેલું જમવા બેઠો હોય તો કે આ રોટલા કોણે બનાવ્યા, કયા લોટમાંથી બનાવ્યા, કેટલા વાગે બનાવ્યા, આ બધું પૂછે અને કહે કે હાથથી આ રોટલા કરેલા છે કે વણીને કરેલા છે, તો એને શું કહેવાનું? તને ભૂખ લાગી છે તો તારે રોટલાથી મતલબ છે કે ટપાકાથી મતલબ છે? અજ્ઞાન કેવી રીતે ઉત્પન્ન થયું, ક્યારથી લાગુ પડી ગયું? એ પ્રશ્નની વિચારણામાં પડવા કરતાં શું પ્રયત્ન કરવાનો? એનાથી મુક્ત કેવી રીતે થઈ શકાય એનું સ્વરૂપ જાણી અને એનાથી મુક્ત થવાનો પ્રયત્ન કરવાનો. અને જો એ કરી શકીએ તો આપણે આ જે અનાત્મા નંબર 3 છે એનાથી આપણે મુક્ત થઈ શકીએ. અને આ જ વસ્તુને વિવેક ચૂડામણીમાં અહીંયા જે કારણ શરીરના લક્ષણ જણાવેલા છે એ બધી વિચારણા એને જ સમાનાર્થી શબ્દો દ્વારા વિવેક ચૂડામણીમાં શંકરાચાર્યજીએ જણાવી છે. અવ્યક્ત નામની પરમેશ શક્તિ અનાદ્ય વિદ્યા ત્રિગુણાત્મિકા પરા કાર્યાનુમેયા સુધિયૈવ માયા યયા જગત સર્વમિદમ પ્રસૂયતે. ખૂબ સુંદર અહીંયા શબ્દો છે. થોડુંક આપણે એનો અર્થ વિચારી અને આપણે અહીંયા જે વિચારણા કરી રહ્યા છીએ એ આ શાસ્ત્ર સંમત જ છે એવો નિશ્ચય કરી અને પછી આપણે આગળ વધીશું. અવ્યક્ત નામની આ કારણ શરીર કે અવિદ્યા, અજ્ઞાન, પ્રકૃતિ, માયા એ કેવી છે? જે બધાનું કારણ છે. માત્ર આપણા જે સ્થૂળ અને સૂક્ષ્મ શરીરનું નહીં, બધાના સ્થૂળ અને સૂક્ષ્મ શરીરનું કારણ છે અને સાથે સાથે સમગ્ર જગતનું એ કારણ છે જેમાંથી સૃષ્ટિકાળે બધાની ઉત્પત્તિ થાય છે અને પ્રલયકાળે એમાં નાશ પામે છે. પાછી નવી સૃષ્ટિ થવાની હોય ત્યારે એમાંથી જ ઉત્પત્તિ થાય છે, એમાં જ લય પામે છે. આ વ્યક્ત અવ્યક્તનો ખેલ ચાલ્યા જ કરે છે, એ પૂરો થતો નથી. તો એ અવ્યક્ત અહીંયા કહ્યું, અહીંયા પણ એ જ શબ્દ છે. અવ્યક્ત નામની પરમેશ શક્તિ એ પરમાત્માની શક્તિ છે, એ જ માયા છે. એ કેવી છે? તો કે અનાદિ. આપણા જે ગદ્યમાં શબ્દો છે એ શબ્દો પણ અહીંયા લાલ અક્ષરમાં લખેલા છે. આ જે શક્તિ હી છે ને એટલે અહીંયા નીચે અનાદિનો અને બદલે ર થઈ ગયો છે. એટલે અનાદિ અવિદ્યા બંને શબ્દો અહીંયા છે. ત્રિગુણાત્મિકા પરા કાર્યાનુમેયા, કાર્ય પરથી અનુમાન કરાય છે. એ માયા કે અજ્ઞાન કે કારણ શરીર જણાતું નથી પણ છે ખરું. કેવી રીતે ખબર પડી? તો કે એનું કાર્ય જણાય છે. કાર્ય જણાય છે એટલે કારણ હોવું જ જોઈએ. ખાંડના રમકડા જણાય છે તો ખાંડ તો હોવી જ જોઈએ. અહીંયા કાર્યાનુમેયા કહ્યું. અને આપણું જે ગદ્ય છે એમાં શરીર દ્વયસ્ય કારણ માત્ર, બંને શરીરનું કારણ માત્ર છે. બંને શરીર એના કાર્ય છે, કાર્ય પરથી એ જણાય છે એટલે સુધિયૈવ માયા. અને અહીંયા યયા જગત સર્વમ ઇદમ પ્રસૂયતે, જેમાંથી આ સંપૂર્ણ જગત, જેના દ્વારા સંપૂર્ણ જગત ઉત્પન્ન થયેલું છે. અહીંયા શરીરદ્વય કહ્યું,
બંને શરીર વ્યષ્ટિના સ્તરે અને સમષ્ટિના સ્તરે સમગ્ર સ્થૂળ અને સૂક્ષ્મ પ્રપંચની ઉત્પત્તિ એમાંથી થયેલી છે. એટલે અહીંયા જે વિવેક ચૂડામણીમાં પણ શંકરાચાર્યજીએ આ જ વાત જણાવી છે અને એને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. અને આ સંપૂર્ણ જગતની જે કારણ અવસ્થા છે એને કારણ શરીર દ્વારા અહીંયા કહેવામાં આવે છે. અને ત્યારબાદ જે આવે છે અનિર્વાચ્ય, છેલ્લો શબ્દ આપણો બાકી છે. અનાદિ અનિર્વાચ્ય સમજવાનો છેલ્લો શબ્દ છે, ગદ્યનો તો સૌથી પહેલો શબ્દ છે. કારણ શરીરમ કિમ, તો કે અનિર્વાચ્ય, આ એક શબ્દ આપણે સમજવાનો બાકી છે. અનાદિ અવિદ્યારૂપમ શરીરદ્વયસ્ય કારણમાત્રમ સત્સ્વરૂપ અજ્ઞાનમ નિર્વિકલ્પક રૂપમ, આ બધા શબ્દોને આપણે વિસ્તારપૂર્વક સમજવાનો પ્રયત્ન કરી રહ્યો. અને ત્યારબાદ હવે જે આપણે સમજવાનું છે અનિર્વાચ્ય એટલે મિથ્યા. અનિર્વાચ્યનો અર્થ શું થાય છે? આ મિથ્યા છે. મિથ્યા છે એટલે મિથ્યા વિશેની પૂર્વે આપણે એકવાર વિચારણા કરી ગયા હતા. મિથ્યા કોને કહેવાય? મિથ્યા એટલે શું? કોઈ પણ એક જ કાળે જણાય અને સ્વતંત્ર અસ્તિત્વ ન હોય, એની સત્તા સ્વતંત્ર નથી. પરતંત્ર સત્તા છે તો એને મિથ્યા કહેવાય. સ્વતંત્ર સત્તા હોય, સ્વતંત્ર અસ્તિત્વ હોય તો એને મિથ્યા કહેવાય નહીં. અને જે આપણે થોડુંક આગળની જે વિચારણા જોઈ ને એમાં એક મુદ્દો આપણે જોવાનો બાકી હતો, એને જોઈ લઈએ પછી આના પર આવીએ. આ કહે ને અંધારું અજ્ઞાન નિર્વિકલ્પક રૂપમ, એમાં કોઈ ભેદ નથી. અજ્ઞાનમાં કોઈ ભેદ સંભવ જ નથી. એક દ્રષ્ટાંત જે છે કે આપણે અહીંયા હોલમાં બેઠા છીએ, અહીંયા અંધારું થઈ જાય, પીચ ડાર્ક, કશું જ ના જણાય, તો એમાં કેટલી વસ્તુનું અજ્ઞાન છે? આ હોલમાં અંધારું થઈ ગયું તો હોલમાં જે કંઈ છે એ બધાનું અજ્ઞાન થઈ ગયું ને આપણને. ખુરશીનું જ્ઞાન છે, જણાય છે ખરી એ વખતે ખુરશી? એકદમ અંધારું છે ત્યારે તો કે ખુરશી જણાતી નથી, ખુરશીનું અજ્ઞાન છે. ટેબલનું અજ્ઞાન છે. પછી આ સ્ટેજ છે તો કે એનું અજ્ઞાન છે. પંખા છે તો કે અજ્ઞાન છે, કંઈ જણાતું જ નથી. હવે આ બધું જુદું જુદું કહીએ કે ખુરશીનું અજ્ઞાન છે, ટેબલનું અજ્ઞાન છે, પંખાનું અજ્ઞાન છે, ટ્યુબલાઇટનું અજ્ઞાન છે, આ બધું અજ્ઞાન છે, બધાનું જુદું જુદું કહેવાની કંઈ જરૂર ખરી? અજ્ઞાનમાં કોઈ વિશેષતા જ નથી કે હોલમાં અંધારું છે એટલે કોઈ વસ્તુનું જ્ઞાન નથી. એ અજ્ઞાનને જુદું જુદું કહેવાની જરૂર નથી. અને જ્યારે અહીંયા પ્રકાશ કરીએ ત્યારે એક પછી એક બધું અજ્ઞાન દૂર થાય છે? ના, અજ્ઞાન દૂર થઈ ગયું. આમ કે એક સરસ એક દ્રષ્ટાંત હતું. દ્રષ્ટાંતમાં મજાકમાં એવું કહેવાયું, એક ભાઈને પૂછ્યું કે તમારો આ વખતે વેકેશનમાં શું પ્રોગ્રામ છે? ઘણા કહેતા હોય ને, નક્કી કરે ને કે આ વખતે આ વેકેશન છે, છોકરાઓનું વેકેશન પડશે તો મહાબળેશ્વર ફરવા જઈશું, સાપુતારા જઈશું, આબુ ફરવા જઈશું. કોઈ વધારે સગવડ હોય તો કે યુરોપ ફરવા જઈશું, અમેરિકા ફરવા જઈશું. એટલે એ રીતે એક ભાઈને પૂછ્યું કે આ વખતે તમારા વેકેશનમાં શું પ્રોગ્રામ છે? બહુ સરસ જવાબ આપે છે, ગયા વર્ષે અમે યુરોપ નહોતા ગયા, આ વખતે સ્વિટ્ઝરલેન્ડ નથી જવું. શું પ્રોગ્રામ છે? હવે નથી જ જવું એમાં સ્વિટ્ઝરલેન્ડ નથી જવું કે અમેરિકા નથી જવું કે જાપાન નથી જવું, શું ફેર પડે છે? એમાં કોઈ વિશેષતાનો અર્થ રહેતો નથી. હા, જવું હોય તો કહેવું પડે કે આ જગ્યાએ જવું છે. ગયા વર્ષે યુરોપ નથી ગયા, આ વખતે સ્વિટ્ઝરલેન્ડ નથી જવું. નથી જ જવું તેમાં કોઈ વિશેષતા નથી. એવી રીતે અહીંયા અજ્ઞાનમાં કોઈ વિશેષતા છે જ નહીં, કોઈ ભેદ નથી, એટલે અહીંયા નિર્વિકલ્પક રૂપમ કહ્યું. અને જ્યારે અજ્ઞાન દૂર થાય તો બધું જ અજ્ઞાન એકસાથે દૂર થઈ જાય છે, જ્ઞાનની પ્રાપ્તિ થાય. સત સ્વરૂપ અજ્ઞાનમ કારણ શરીર છે અને સત સ્વરૂપનું જ્ઞાન થઈ જાય તો પછી કોઈ અજ્ઞાન બચતું નથી. એટલે અજ્ઞાન છે એ અનાદિ છે પણ શાંત છે, સ અંત, અંત સહિત છે, એનો અંત સંભવે છે. અને એટલે જ આપણા શાસ્ત્રમાં જે કહ્યું છે કે જીવન મુક્તિ સંભવે છે. કેમ? તો કે જે અજ્ઞાન છે, જેને લીધે બંધનનો અનુભવ થાય છે, એ શાંત છે. અને જ્યારે પણ એનો અંત આવશે ને ત્યારે જીવન મુક્તિનું સુખ અનુભવાશે. એટલે અહીંયા એને શાંત કહેવામાં આવ્યું. હવે જ આપણે જે વિચારણા જોવા છે અનિર્વાચ્ય અર્થાત કે મિથ્યા. આ કેવું છે? તો કે મિથ્યા છે. મિથ્યા છે એટલે કોઈ પણ એક કાળે જણાય અને એનું સ્વતંત્ર અસ્તિત્વ હોતું નથી, સ્વતંત્ર સત્તા નથી. જણાય છે ખરું પણ સ્વતંત્ર સત્તા નથી.
કોઈકના પર આધારિત છે, અને કોઈકના પર આધારિત છે, સ્વતંત્ર સત્તા નથી, એટલે એને અનિર્વાચ્ય કહેવામાં આવે છે કે મિથ્યા કહેવામાં આવે છે. જે રીતે ઘડો છે, ઘડો સત્ય છે કે મિથ્યા છે? જો ત્રણ સંભાવના હોય, કોઈ પણ વસ્તુ છે તો કે સત છે, અસત છે અને મિથ્યા છે. એમાં સત છે એટલે નિત્ય અસ્તિત્વ છે, અને અસત છે એટલે ક્યારેય એનું અસ્તિત્વ ના હોય. એના દ્રષ્ટાંત ખબર છે? અસત કોને કહેવાય? સસલાના શિંગડા, વંધ્યાપુત્ર, ખ પુષ્પ, આ બધા શું છે? અસતના દ્રષ્ટાંત છે, ક્યારેય સંભવ જ નથી. પણ ઘડો શું છે? સત છે. સત છે ઘડો? ના, એ નિત્ય રહેતો નથી. કુંભારે માટીના પિંડમાંથી માટીના કણોની ગોઠવણી બદલી અને ઘડો ઉત્પન્ન કર્યો, ઘડો વ્યક્ત કર્યો. તો આ ઘડો પહેલાં નહોતો, ઘડા રૂપે જણાય છે, અને કંઈક થાય અને હાથમાંથી છૂટી ગયો અને પડી જાય તો શું થયું? હવે ઘડો ફૂટી ગયો, કહીએ છીએ ને એવું. ઘડો ફૂટી ગયો એટલે શું થયું? ઘડો તો મિથ્યા જ હતો. ઘડો ફૂટી જાય ને તો માટીને કોઈ જ ફેર નથી પડતો. પૂર્વે પિંડ આકારમાં માટીના જેટલા કણ હતા એટલા જ ઘડો છે એવું કહીએ છીએ, ત્યારે પણ માટીના એટલા જ કણ છે, અને ફૂટી જાય ત્યારે માટીના એટલા જ કણ હશે, એમાં કોઈ ફેર નથી. શું થયું હવે? ઘડો જેને કહેતા હતા એ આકાર હવે રહ્યો નહીં. એ આકારનો નાશ થઈ ગયો, એ રૂપનો નાશ થઈ ગયો, એટલે ઘડાનો નાશ થઈ ગયો એવું કહીએ છીએ. તો ઘડો જે મિથ્યા છે, અર્થાત કે એક કાળે જણાય છે. કુંભાર એને ઉત્પન્ન કરે એ પૂર્વે નથી, ફૂટી જાય પછી નથી, એટલે એક કન્ડિશન એની એ થઈ ગઈ કે એક કાળે જણાય છે. અને બીજું હતું પરતંત્ર સત્તા. પરતંત્ર સત્તા એટલે ઘડો છે એવું ક્યાં સુધી કહી શકાય? તો કે માટી છે ત્યાં સુધી. ઘડામાંથી માટી કાઢી લઈએ તો ઘડો કહેવાશે જ નહીં, ઘડો રહેશે જ નહીં. વસ્ત્ર છે, આ વસ્ત્રમાંથી સૂતર કાઢી લઈએ તો એક એક તાંતણો કાઢી લઈએ આપણે. આમાં તાંતણા જ હોય ને, તાણાવાણા આપણે ગોઠવેલા હોય, મશીનમાં ગોઠવાયેલા હોય તો એને વસ્ત્ર કહીએ છીએ. હવે એક એક કરીને તાંતણા કાઢી લઈએ તો આ વસ્ત્ર રહેશે ખરું? ના. એ વસ્તુનું અસ્તિત્વ શેના પર આધારિત છે? એના તાંતણા પણ આધારિત છે. એ જો નીકળી જાય તો વસ્ત્ર અસ્તિત્વમાં રહેતું નથી. એટલે વસ્ત્રની સત્તા તાંતણા પર આધારિત છે, ઘડાની સત્તા માટી પર આધારિત છે, ખાંડના રમકડા છે એની સત્તા ખાંડ પર આધારિત છે. એ સ્વતંત્ર અસ્તિત્વ એનું નથી, અને એટલે અહીંયા કહેવામાં આવે છે એ અનિર્વાચ્ય છે. આ અજ્ઞાનનું સ્વતંત્ર અસ્તિત્વ નથી, અને એનો પણ નાશ થાય છે. તો કે આમ તો એવું કહેવામાં આવે કે સ્થૂળ શરીરનો અંત ક્યારે આવે? સ્થૂળ શરીરનો અંત આવે છે કે નહીં? કે રહેવાના કાયમ? અંત આવે છે. અને જ્યારે એનો અંત આવે છે તો એને આપણે કહીએ છીએ કે મનુષ્ય જીવન સમાપ્ત થઈ ગયું. આ મનુષ્ય જીવન આપણું સમાપ્ત થઈ ગયું, અર્થાત કે આ શરીરનો અંત આવી ગયો. એટલે આનું આયુષ્ય કેટલું? ક્યારે અંત આવે? તો કે એક જીવન પર્યંત. મનુષ્ય તરીકે બહુ સારું વ્યવસ્થિત જીવન જીવે તો 80 વર્ષ, 90, 100, બહુ વધારેમાં વધારે કેટલા ઘણાના આવે છે ને કે 108 ને 110 ને 112, વધારેમાં વધારે ગણીએ તો 120. પછી તો એનો અંત આવે જ છે. એટલે આ શરીરનું આયુષ્ય કેટલું? એનો અંત ક્યારે આવે? તો કે એક મનુષ્ય જીવન પૂરું થાય ત્યારે. સૂક્ષ્મ શરીરનો અંત આવે કે નહીં? આ શરીર સમાપ્ત થઈ ગયું એટલે સૂક્ષ્મ શરીરનો અંત આવે છે? ના. આ શરીર સમાપ્ત થઈ ગયું એટલે સૂક્ષ્મ શરીરનો અંત નથી આવતો. ક્યારે આવે છે એનો અંત? પ્રલય કાળે. પ્રલય કાળે સ્થૂળ અને સૂક્ષ્મ શરીર બંનેનો એના કારણમાં લય થઈ જાય છે, એમાં એનો અંત આવી જાય છે.
અને એટલે જ આ જે વિચારણા આપણે જોઈ છે એના પ્રારંભમાં જે વિચારણા જોઈ હતી કે આ કારણ શરીર એવું છે કે જેમાંથી સ્થૂળ અને સૂક્ષ્મ શરીરની ઉત્પત્તિ થઈ છે. એટલે જ્યારે સૃષ્ટિ થાય ત્યારે જે અજ્ઞાન છે એમાંથી જ સૂક્ષ્મ શરીર ઉત્પન્ન થાય, સ્થૂળ શરીર ઉત્પન્ન થાય છે. અને સ્થૂળ શરીર ઉત્પન્ન થયું, એક જીવન સમાપ્ત થાય એટલે એનો અંત આવી જાય, બીજું સ્થૂળ શરીર ઉત્પન્ન થાય. સ્થૂળ શરીર વારંવાર ઉત્પન્ન થયા કરે છે અને નાશ પામે છે. જ્યારે સૂક્ષ્મ શરીર શું કરે છે? શરીર બદલતું બદલતું યાત્રા કરે છે અને જ્યારે સૃષ્ટિનો પ્રલય થાય ત્યારે એ એના કારણ શરીરમાં લય પામી જાય છે. એના કારણમાં એનો લય થાય છે. એટલે જ એને શરીર દ્વયસ્ય કારણ માત્રમ કહ્યું છે. તો એ કારણમાં લય ક્યારે થાય? પ્રલય કાળે. બધું જ અવ્યક્ત થઈ જાય. આપણે શરૂઆતમાં જે ઉત્પત્તિનો સિદ્ધાંત સમજ્યા ત્યારે વિચારણા જોઈ હતી કે સૃષ્ટિ થાય છે એટલે શું? તો કે જે અવ્યક્ત હતું તે વ્યક્ત થાય છે. અવ્યક્ત રૂપે અસ્તિત્વમાં હતું જ, કારણ શરીરમાં હતું જ, પછી એ જ્યારે સૃષ્ટિ થાય એટલે એ વ્યક્ત થાય છે. અને વ્યક્ત થઈને એ યાત્રા કરે છે આગળ. સ્થૂળ શરીરો બદલતા બદલતા સૂક્ષ્મ શરીર યાત્રા કરે છે અને જ્યારે સૃષ્ટિનો પ્રલય થાય બધી જ વસ્તુ એના કારણમાં સમાઈ જાય, એના કારણમાં લય પામે, બધી વસ્તુનો લય થાય ને ત્યારે એને પ્રલય કહીએ છીએ. પ્રલય ક્યારે કહેવાય? નહીં તો દરેક ક્ષણે ક્ષણે બધી વસ્તુઓનો આમ કહીએ ને કે વ્યક્ત અને અવ્યક્તનો ખેલ તો ચાલતો જ રહે છે. ઘડો ફૂટી ગયો એટલે એનો લય થઈ ગયો. એક વસ્તુનો લય થાય, પદાર્થનું રૂપ બદલાઈ જાય એટલે એકનો લય, એક અવ્યક્ત થઈ ગયો, બીજી વસ્તુ વ્યક્ત થઈ ગઈ. એટલે વ્યક્ત અવ્યક્તનો ખેલ ચાલતો રહે છે. એ સૃષ્ટિ દરમિયાન ચાલે છે. પણ જ્યારે બધી જ વસ્તુનો એના કારણમાં કે અજ્ઞાનમાં લય થઈ જાય એને પ્રલય કહેવામાં આવે છે. એટલે સૂક્ષ્મ શરીરનો પણ લય થઈ જાય છે, પણ ક્યારે? પ્રલય કાળે. પછી જ્યારે નવી સૃષ્ટિ ઉત્પન્ન થાય ત્યારે સૂક્ષ્મ શરીરની પણ એમાંથી અભિવ્યક્તિ થાય છે. એટલે સૂક્ષ્મ અને સ્થૂળની કારણ શરીરમાંથી અભિવ્યક્તિ થવી એને સૃષ્ટિ કહીએ છીએ કે ઉત્પત્તિ કહીએ છીએ. અને પ્રલય કાળે સૂક્ષ્મ શરીરનો પણ કારણ શરીરમાં લય થઈ જાય છે, પણ કારણ શરીર રહે છે. નવી સૃષ્ટિ સમયે આ કારણ, અજ્ઞાન, પ્રકૃતિ, માયા કે પરમેશ્વરની શક્તિ એ તો છે જ, એમાં બધાનો સ્થૂળ અને સૂક્ષ્મનો જે પ્રલય થઈ ગયો છે એ નવી સૃષ્ટિ સમયે પુનઃ એની અભિવ્યક્તિ થાય છે. એટલે સ્થૂળ શરીરનો એક જીવન પર્યંત, એક જીવન પછી એનો અંત આવે છે. સૂક્ષ્મ શરીરનો પ્રલય કાળે અંત આવે છે, પણ કારણ શરીર તો કન્ટિન્યુ છે. જો એનો અંત આવી ગયો હોય પ્રલય કાળે તો પછી નવું શરીર આપણને પ્રાપ્ત થવું જ ના જોઈએ. કારણ શરીરનો જો લય થઈ ગયો પ્રલયમાં તો નવું શરીરની પ્રાપ્તિ થાય જ નહીં, કારણ કે એ તો કારણ છે, સ્થૂળ અને સૂક્ષ્મનું કારણ છે. અને એ કારણનો જો પ્રલય કાળે લય થઈ ગયો તો કાર્ય ઉત્પન્ન થશે ખરું? ખાંડના રમકડા હતા, એનું પાણી કરીને એમાં ચા નાખી, દૂધ નાખી અને ચા બનાવીને પી ગયા. હવે એનું એમ કહે ને કે એની ફરીથી ઉત્પત્તિ સંભવતી નથી. પણ માત્ર ખાંડના રમકડા ભાંગી નાખીએ અને પાણી રૂપે થઈ ગયું તો એના કારણમાં લય પામી ગયું. એ પ્રલય કાળ થઈ ગયો. એક એક રમકડું તૂટી જાય અને ભૂકો થઈ ગયો, એમ કહે ને કે એક સ્થૂળ શરીરનો લય થઈ ગયો, એમ કહીએ એક એક સ્થૂળ શરીર સમાપ્ત થયું. પણ બધા જ રમકડાને ભાંગીને ઓગાળી નાખીને પાણીમાં એક રસ થઈ ગયું અને ખાંડ રૂપે થઈ ગયું તો પ્રલય કાળ થઈ ગયો. પણ હજુ એ ખાંડનું પાણી છે, એને પાણી કાઢી નાખીએ, પાણી ઉડાડી દઈએ અને ખાંડમાંથી પાછા રમકડા આપણે બનાવી શકીએ છીએ. એવી રીતે આ કારણ શરીર તો પ્રલય કાળે પણ છે. નવી સૃષ્ટિમાં પુનઃ એમાંથી સ્થૂળ અને સૂક્ષ્મ શરીર ઉત્પન્ન થતા હોય છે, સ્થૂળ અને સૂક્ષ્મ જગત ઉત્પન્ન થાય છે અને સૃષ્ટિ ચાલતી રહે છે. તો એનો અંત ક્યારે? જો અહીંયા એને અનિર્વાચ્ય કહી દીધું, એનાથી કઈ વાત સિદ્ધ થાય છે? ધારો કે અનિર્વાચ્ય ન કહ્યું હોત ને તો અનાદિ અને અનંત થઈ જાત. આ અનાદિ છે, આ પરમાત્મા કેવા છે? પરમાત્મા પણ અનાદિ અને અનંત છે, એ પણ અનાદિ છે. અને આ અજ્ઞાન કે માયા પણ અનાદિ છે. તો પરમાત્મા અને આ માયા કે અજ્ઞાન એ બેને જુદા કેવી રીતે પાડવાના? એ બેમાં કંઈ ભેદ ખરો કે નહીં? બંને અનાદિ અને અનંત થઈ જાય તો શું? ક્યારેય દુઃખ મુક્તિ સંભવે જ નહીં. દુઃખ મુક્તિ થઈ જ ના શકે જો કારણ અનાદિ હોય તો. આ કારણ શરીર અનાદિ અને અનંત હોય તો
એનાથી આપણે મુક્ત થઈ જ ના શકીએ, દુઃખ મુક્તિ આપણી થાય જ નહીં. પણ આપણી દુઃખ મુક્તિ સંભવે છે, અને એ જણાવવા માટે અહીંયા શબ્દ છે અનિર્વાચ્ય. જો અનિર્વાચ્ય ન કહ્યું હોત તો એ પણ પરમાત્માની જેમ અનંત થઈ જાત, એનો નાશ થાય જ નહીં. પણ અનિર્વાચ્ય કહ્યું, પરતંત્ર સત્તા છે, મિથ્યા છે, અને મિથ્યા છે એટલે એક કાળે તો એનો અંત આવે જ છે. ક્યારે આવે છે એ આપણે થોડુંક વિચારવાનું છે, અને ક્યારે આવે છે તો અહીંયા આપણે એને જોઈ શકીએ છીએ કે તે બ્રહ્મલોકેશુ પરાંતકાલે પરામૃતાત પરિમુચ્યંતિ સર્વે. આ પરાંતકાલ જે શબ્દ છે ને એ સમજવાની આવશ્યકતા છે. પરાંતકાલ, અંતકાલ, પણ પરાંતકાલ જે કહ્યું ને એ પરાંતકાલ અર્થાત કે જ્ઞાનકાળે. જ્ઞાનકાળે આ કારણ શરીરનો અંત આવે છે. જો જ્ઞાન પ્રાપ્ત કરી લીધું તો પુનઃ આ સ્થૂળ અને સૂક્ષ્મ શરીરની ઉત્પત્તિ થશે નહીં. જ્ઞાનકાળે શું થાય? અજ્ઞાનનો નાશ થઈ જાય. આ હોલમાં અંધારું છે, બધી વસ્તુનું અજ્ઞાન છે. હવે પ્રકાશ લાવવામાં આવે તો અહીંયા અજ્ઞાન રહે ખરું? અજ્ઞાનનો નાશ થઈ ગયો. ત્યાં એવી રીતે અહીંયા જે કહેવાય કે સત સ્વરૂપ અજ્ઞાનમ, તો સત સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરીએ તો સત સ્વરૂપ જ્ઞાનાત અજ્ઞાનમ ન અસ્તિ, પછી અજ્ઞાન રહેતું નથી. અને એ અજ્ઞાનનો નાશ થઈ ગયો, કારણ શરીરનો નાશ થઈ જાય એને પરાંતકાલ કહેવામાં આવે છે. જો સત સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત નથી થયું તો યુગો અને સૃષ્ટિઓ થતી જ રહેશે, આ પ્રક્રિયા ચાલુ જ રહેવાની, જન્મ મૃત્યુનું ચક્ર ચાલુ જ રહેશે, એનાથી મુક્ત થઈ શકીશું નહીં. દુઃખથી મુક્તિ સંભવતી નથી. જો જ્ઞાન પ્રાપ્ત કરી લીધું તો જ્ઞાનથી અજ્ઞાનનો નાશ છે, અને અજ્ઞાનનો નાશ થઈ ગયો, કારણ શરીરનો નાશ થઈ ગયો, તો કારણ ન રહેતા એનું કાર્ય એવું સૂક્ષ્મ અને સ્થૂળ શરીર પણ રહેતું નથી. અને એ નથી રહેતું તેના દુઃખોથી પણ આપણે મુક્ત થઈ શકીએ તેમ છીએ. એટલે અહીંયા તે બ્રહ્મલોકેશુ પરાંતકાલે પરામૃતાત પરિમુચ્યંતિ સર્વે, બધા દુઃખોથી મુક્ત થઈ જાય છે. કૈવલ્ય ઉપનિષદમાં આ વાત ખૂબ સ્પષ્ટ જણાવી છે. એટલે અહીંયા સ્થૂળ શરીર તો કેટલું છે? તો કે એક જન્મ પર્યંત. સૂક્ષ્મ શરીર એક સૃષ્ટિ પર્યંત. એક સૃષ્ટિનો પ્રલય થાય એટલે સૂક્ષ્મ શરીર એના કારણમાં લય પામી જાય. પણ કારણ શરીર છે ત્યાં સુધી સ્થૂળ અને સૂક્ષ્મ શરીરની પ્રાપ્તિ થયા કરે છે. તો કારણ શરીરનો ક્યારે અંત આવે? તો કે જ્યારે મોક્ષની કે મુક્તિની પ્રાપ્તિ થાય ત્યારે. એટલે કારણ શરીરનું આયુષ્ય કેટલું? અજ્ઞાનનું આયુષ્ય કેટલું? અનાદિકાળથી લઈ અને મોક્ષ પર્યંત. મોક્ષ પ્રાપ્ત થયો પછી કારણ રહેતું નથી, કારણ શરીર રહેતું નથી. તો હવે પછી આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ. એ આત્મજ્ઞાનનો અંત ક્યારે? બધાનું જોયું ને, સ્થૂળ શરીરનો અંત ક્યારે? એક જીવન સમાપ્ત થાય એટલે. સૂક્ષ્મ શરીરનો અંત ક્યારે? એક સૃષ્ટિનો પ્રલય થાય ત્યારે. પછી કારણ શરીરનો અંત ક્યારે? મોક્ષ પ્રાપ્ત થાય ત્યારે. હવે મોક્ષ પ્રાપ્ત થઈ ગયો અને આત્મ સ્વરૂપ પ્રાપ્ત થઈ ગયું, એ આત્માનો અંત ક્યારે? તો કે એ અનંત છે, એ શાંત નથી, એનો અંત નથી સંભવતો. એટલે આનો અંત, આનો અંત, આનો અંત, એટલે શું આત્માનો અંત આવે છે? તો કે ના, એનો અંત નથી, એ શાંત નથી, એ અનંત તત્વ છે. એટલે આ અજ્ઞાન દૂર થઈ ગયું, અને જે સુખની પ્રાપ્તિ થાય એ સુખને નિત્ય સુખ કહેવામાં આવે છે. અને કારણ નથી તો દુઃખ નથી. એટલે આ આત્મ સ્વરૂપની પ્રાપ્તિ કે મોક્ષ કે મુક્તિને જ બીજા શબ્દોમાં કહેવામાં આવે છે દુઃખ રહિત નિત્ય સુખની પ્રાપ્તિ. અને એ આત્મ સ્વરૂપના જ્ઞાનથી આપણને પ્રાપ્ત થઈ જાય છે. તો હવે આ કારણ શરીરનો અંત થાય એ કેવી રીતે આપણને એનો કંઈ અનુભવ થાય ખરો? તો કે એનો અનુભવ કરવો હોય તો શું કરવાનું? ક્યારે થાય? કારણ શરીર ક્યારે હોય? સૃષ્ટિની ઉત્પત્તિ પહેલાં હતું. એમાંથી સ્થૂળ અને સૂક્ષ્મ શરીર ઉત્પન્ન થયું એટલે એ જણાય છે, એ વ્યક્ત છે. પાછું પ્રલય થશે ને ત્યારે આ બધું એમાં લય પામશે. તો કાં તો સૃષ્ટિની ઉત્પત્તિ પહેલાં જવું પડે, અથવા સૃષ્ટિનો લય થઈ જાય પછીની અવસ્થા જોવી પડે, જે આપણા માટે સંભવ નથી. સંભવ નથી તો કંઈક એનું સેમ્પલ જોવા મળે ખરું? પેલું કહીએ ને, હમણાં એક ભાઈ મને લઈ ગયા, આપણા સાધક જ છે, એમના દીકરાએ એક એપાર્ટમેન્ટમાં 9મા માળે ફ્લેટ રાખેલો છે.
મને કે ચાલો જોવા, હું બની ગયું? તો કે ના ના, બનાવ્યું નથી હજુ. હજુ શું છે? સેમ્પલ હાઉસ કહે ને, એક રૂમ ફ્લેટ નીચે બનાવી દીધો છે, બીજું બધું બાકી છે. અને એ જોઈ અને બધા બુકિંગ કરાવે કે આ પ્રકારનું તમારું મકાન કે તમારો ફ્લેટ હશે. બતાવો 9મા માળે તો બનાવી ના શકાય, એટલે એક ફ્લેટ બનાવી દીધો છે. જે પેલું બનવાનું છે એનું એક મોડેલ બનાવેલું છે. અથવા આમ કહીને કે આર્કિટેક્ટ એન્જિનિયર હોય, એ આર્કિટેક્ટ કંઈક એની ડિઝાઇન બનાવે, પ્લાન દોરે, એક શું છે ઓન પેપર પર છે, એનાથી તમને અંદાજ આવે, સેમ્પલ કહીએ, અથવા નાનું મોડેલ બનાવી દે. એવું પણ ઘણી જગ્યાએ બનાવતા હોય છે, નાનું રમકડાનું બનાવેલું હોય, એટલે નાના 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 બધા ફ્લેટ હોય, પછી બતાવે આપણને કે અહીંયા સ્વિમિંગ પુલ બનાવીશું, અહીંયા જીમ હશે, અહીંયા ગાર્ડન હશે, અહીંયા શોપિંગ સેન્ટર હશે, આ 3 બિલ્ડિંગ છે 10-10 માળના હશે, એમાં આટલા ફ્લેટ હશે. આ બધું બનાવે. આ શું થયું એનું? શું એ એકચ્યુઅલ છે? ના. પણ આપણને એનાથી શું થાય? અંદાજ આવી જાય કે હા આવો ફ્લેટ બનશે કે આવું બનશે. બસ એવું જો જોવું હોય ને તો ઈશ્વરે પણ એવું એક મોડેલ બનાવેલું છે. અને એ મોડેલ જે બનાવેલું છે એ આપણી સુષુપ્તિ અવસ્થા. સુષુપ્તિ અવસ્થામાં સ્થૂળ શરીરનું ભાન છે? ના. સૂક્ષ્મ શરીરનું ભાન છે? ના. સૂક્ષ્મ શરીર કામ કરે છે એ વખતે? મોટાભાગે બધું પ્રાણ સિવાયનું બધું લય પામેલું છે. પ્રાણ ચાલે છે પણ એનું આપણને ભાન નથી. આપણી જાણ બહાર એનું કાર્ય કરે છે. અને એટલે જ જ્યારે ઊંઘ આવી જાય ત્યારે કોઈ વસ્તુનું ભાન નથી હોતું. પેલું છે ને, ભૂખ ન જુએ રોટલો અને ઊંઘ ન જુએ ઓટલો. એકવાર ઊંઘ આવે પછી ક્યાં છે ખબર ના હોય. ઓટલા પર એ સૂઈ ગયા હોય ને, ટ્રેનમાં ઊભા ઊભા લોકો ઊંઘે છે ને. રોજ ટ્રાવેલિંગ કરતા હોય, મુંબઈની ટ્રેનમાં જોઈએ, રાત્રે 10-11 વાગ્યાની મોડી ટ્રેનમાં રિટર્ન થતા હોય, તો પછી એક હાથે સાંકળ પકડી હોય અને ઊંઘતા હોય. ત્યારે કંઈ જ ભાન નથી. સ્થૂળ શરીર ક્યાં છે એનુંય ભાન નથી, સૂક્ષ્મ શરીર શું છે એનુંય ભાન નથી. સ્થૂળ અને સૂક્ષ્મ શરીરની આમ કે ટેમ્પરરી લય અવસ્થા હોય તો એ સુષુપ્તિ અવસ્થા છે. અને કારણ શરીરને સમજવું હોય તો ભગવાને એનું આ સેમ્પલ મોડેલ બનાવેલું છે. એ જોઈએ એટલે ખબર પડી જાય કે આમાં કેવું બધી વસ્તુ હાજર છે, પણ એ વખતે શું થઈ ગઈ છે? લયને પ્રાપ્ત થઈ ગઈ છે. અને એટલે એને સુષુપ્તિ અવસ્થાને લય અવસ્થા કહીએ છીએ. અને આખી સૃષ્ટિનો લય થાય, આપણા એક સ્થૂળ અને સૂક્ષ્મ શરીરનો લય થાય તો એને સુષુપ્તિ કહેવાય. પણ બધાના સ્થૂળ અને સૂક્ષ્મ શરીરનો લય થઈ જાય તો એ લયની આગળ શું લગાવી દેવાનું? પ્રલય. અને એ કારણ અવસ્થા, એનો આપણે ખાલી થોડોક અંદાજ લેવો હોય તો સુષુપ્તિ અવસ્થા છે. અને એવી સુષુપ્તિ અવસ્થાનો તો આપણને બધાને અનુભવ છે કે જ્યારે સ્થૂળ અને સૂક્ષ્મ શરીરનું કોઈ પ્રકારનું ભાન હોતું નથી. કેમ? એ વખતે કંઈ જ્ઞાન નથી, તો એ જ્ઞાન પ્રાપ્ત કરવાના સાધન જ ત્યાં લય પામી ગયા છે. કોઈ જ્ઞાનેન્દ્રિય કામ નથી કરતી. નજીક જ રસોડાની નજીકમાં જ ધારો કે તમને રૂમ આપી હોય આશ્રમમાં અને સરસ ભજીયા તળાતા હોય, પણ જો ઊંઘી ગયા તો એની ગંધ ગ્રહણ થતી નથી. એ જ્ઞાનેન્દ્રિયો કામ કરતી નથી. જાગીએ એટલે એ કામ કરતી થઈ જાય છે. પણ સુષુપ્તિમાં એ લય પામેલી છે, કારણ કે જે જ્ઞાન પ્રાપ્તિના જે સાધન છે એ ત્યાં હાજર નથી. અને આવું જે સૂક્ષ્મ શરીર છે, કારણ શરીર છે, એ સ્થૂળ અને સૂક્ષ્મનું કારણ છે, એટલે એને કારણ શરીર નામ આપી દીધું. વાસ્તવમાં તો એ અજ્ઞાન જ છે, અવિદ્યા જ છે, પરમેશ્વરની શક્તિ છે કે માયા છે. અને એનાથી આપણે મુક્ત થવા માટે જે પરાંતકાલ કહ્યું, એ પરાંતકાલ જો પ્રાપ્ત થાય, અર્થાત કે આત્મ સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થાય, બાકીના કોઈને પરાંતકાલ નથી કહ્યો. અંતકાળ ખરો, દિવસનો અંતકાળ હોય, દિવસનો અંતકાળ આવે એટલે રાત આવી જાય. આ જીવન, આ સ્થૂળ શરીરનો અંતકાળ આવે તો મૃત્યુ આવી જાય, તો પુનઃ નવું શરીર પ્રાપ્ત થાય છે. અને સૂક્ષ્મ શરીરનો અંત આવે તો એ પ્રલયકાળ છે. પણ જ્યારે કારણ શરીરનો અંત આવે, અજ્ઞાનનો નાશ થઈ જાય, એને પરાંતકાલ કહેવામાં આવે છે. અને એવો જે પરાંતકાલ પ્રાપ્ત થાય એના માટે આપણે પ્રયત્ન કરવાનો છે. અને એના માટે પરાંતકાલ ક્યારે પ્રાપ્ત થાય? આજે બીજી વિચારણા છે કે અનિર્વાચ્ય કહ્યું કે મિથ્યા છે. મિથ્યા છે એટલે શું? એનું અસ્તિત્વ બીજા પર આધારિત છે. એવું કારણ શરીર પણ જો મિથ્યા જ છે ને, તો એ મિથ્યા શરીર પણ, મિથ્યા કારણ શરીરથી સ્થૂળ અને સૂક્ષ્મ શરીરની ઉત્પત્તિ થયા કરે છે. એ ત્યાં સુધી જ થશે જ્યાં સુધી એને આપણે સત્ય અસ્તિત્વ આપીશું. એને અસ્તિત્વ કોણ આપે છે? આપણે જ આપીએ છીએ. હું આ કારણ શરીર છું. જો એ ભાવ નીકળી ગયો
હું આ કારણ શરીર છું તો મારું સ્થૂળ અને સૂક્ષ્મ શરીર છે. હવે એ અજ્ઞાનને દૂર કરવું હોય તો સત સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરવું પડે. અને સત સ્વરૂપનું જ્ઞાન એટલે શું? હું કોણ છું? હું સતચિત આનંદ સ્વરૂપ છું. હું સતચિત આનંદ સ્વરૂપ છું એ જ્ઞાનમાં જો નિષ્ઠા પ્રાપ્ત થઈ તો હું અજ્ઞાન છું એવું જણાશે? હું કારણ શરીર છું એવું ભાન રહેશે? ના. જો એ ભાવ છૂટી ગયો તો કારણ શરીર તો આમે મિથ્યા છે, મિથ્યાનું સ્વતંત્ર અસ્તિત્વ છે જ નહીં, તરત એનો બાધ થઈ જશે. અને એનો બાધ થઈ જશે તો એનાથી આપણે મુક્ત થઈ જઈશું. એ મિથ્યાત્વ, એનું મિથ્યાત્વ જાણી લીધું ને એ જ બહુ મોટું કહેવાય ને કે જીવનમાં પરિવર્તન આવી જાય છે. અનિર્વાચ્ય રૂપમ, એ અનિર્વાચ્ય છે, મિથ્યા છે, અને એ મિથ્યા છે એવી સમજમાં આ કારણ શરીરનો અંત છે. અને જ્યાં સુધી આ આત્મ સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત નહીં થાય અને હું આ કારણ શરીર છું, હું સ્થૂળ શરીર છું, હું સૂક્ષ્મ શરીર છું એવું અજ્ઞાન છે, એને અજ્ઞાન કહેવામાં આવે છે. અજ્ઞાન એટલે બિલકુલ ન જાણવું એવું અર્થ અહીંયા નથી. એ અજ્ઞાન છે. અજ્ઞાન છે ત્યાં સુધી દુઃખની પ્રાપ્તિ તો થવાની જ. એટલે અહીંયા આવા કારણ શરીર કે જે અજ્ઞાન કહેવામાં આવે છે, જેમાંથી આ સૃષ્ટિની ઉત્પત્તિ થાય છે અને જેમાં પ્રલય થાય છે, એવું કારણ શરીર બીજાવસ્થારૂપ છે, એ બીજરૂપ છે, ત્યાં સુધી નવી નવી સૃષ્ટિ ઉત્પન્ન થયા જ કરશે. ખેતરમાં કંઈક પાક ઉત્પન્ન થયો, કંઈક ખેતી કરે અને જે પાક ઉત્પન્ન થયો એ ખેડૂત શું કરે? બધી જેટલું ઉત્પન્ન થયું બધું જ ખાઈ જાય અથવા વાપરી નાખે તો બીજા વર્ષે ખેતી થઈ શકે ખરી? શું કરે ખેડૂત? થોડાક બીજ રાખી મૂકે કે જેથી બીજા સિઝનમાં એને વાવવા ચાલે. ભગવાન પણ શું કરે છે? આ બીજા અવસ્થામાં અજ્ઞાન રાખેલું જ છે, એટલે નવી સૃષ્ટિ કરવાની હોય એટલે એમાંથી જ ઉત્પન્ન થઈ જાય. પણ બીજનો નાશ કરી નાખવામાં આવે તો પેલું કહે ને જ્ઞાનાગ્નિ, આ જ્ઞાનરૂપી હું ચૈતન્ય સ્વરૂપ આત્મતત્વ છું એ જ્ઞાનમાં જો આ બીજને શેકી નાખવામાં આવે, સાંભળ્યું છે ને? શેકાયેલા બીજ હોય ને એમાંથી કશું ઉત્પન્ન ન થાય. એ કેવી રીતે શેકાય? તો જ્ઞાનાગ્નિથી શેકાઈ જાય. પછી એ નવા શરીરોની ઉત્પત્તિનું કારણ બની શકે નહીં. એટલે અહીંયા આ જે સ્થૂળ અને સૂક્ષ્મ શરીરનું જે કારણ છે એ કારણ શરીર અજ્ઞાન, અવિદ્યા, માયા, પ્રકૃતિ એ જ અહીંયા કહેવામાં આવેલું છે. અને જે આત્મ સ્વરૂપનું અજ્ઞાન છે એ કારણ શરીર છે. એ પરાંતકાલે કે બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ થાય ત્યારે એનો અંત આવે છે. અને એ અંત આવી ગયો તો દુઃખથી મુક્તિ થઈ ગઈ, દુઃખ રહિત નિત્ય સુખની પ્રાપ્તિ થઈ જાય કે જીવન મુક્તિની પ્રાપ્તિ થઈ જાય. એ ન થાય તો પુનઃ આ કારણ શરીરમાંથી નવી નવી સૃષ્ટિ ઉત્પન્ન થયા જ કરે છે અને ઉત્પત્તિને પ્રલય ચાલ્યા જ કરે છે. અને બધું આમ કહીએ ને આપણે સમજવા માટે કે આ બધું કેવું છે? આજકાલ પેલો એક એઆઈ શબ્દ સાંભળ્યો છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. બધું કમ્પ્યુટરની જાતે જ કરી નાખે. કંઈક તમે થોડુંક કામ કરો એટલે બધું તમને તૈયાર કરીને આપી દે. હવે જો એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આટલું કરી નાખે છે, જ્યારે ભગવાનની ઇન્ટેલિજન્સ કેવી છે? આને જો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કહીએ ને તો આને જીઆઈ કહેવું પડે, ગોડ ઇન્ટેલિજન્સ. આટલા બધા જીવો, એ બધાના કર્મો, એ બધાને કર્મોના ફળ આપવાના, સૃષ્ટિનો પ્રલય કરવાનો, પુનઃ સૃષ્ટિ ઉત્પન્ન થાય, નવા નવા સૂક્ષ્મ શરીરો, નવા નવા સ્થૂળ શરીરો, દરેકને પોતપોતાના કર્મો પ્રમાણે ફળ મળતા જ રહે. આ બધું ઓટોમેટિક ચાલે છે કે નહીં? જો એઆઈ આટલું કામ કરી શકે એવું દ્રષ્ટાંત આપણી સામે અત્યારે છે તો આ જીઆઈથી આ બધું જ સંભવે છે. અને આ સૃષ્ટિ ચક્ર ચાલ્યા જ કરે છે. એમાંથી મુક્ત થવું હોય ને તો પેલી સંગીત ખુરશી જેવું છે. સંગીત ખુરશીમાં શું હોય? ખુરશીઓ મૂકી હોય ઊંધા સીધી કે જે પ્રમાણે અનુકૂળ હોય, ગોળ મૂકી હોય અથવા એક આ બાજુ એક આ બાજુ, અને સંગીત વાગતું રહે, સંગીત વાગતું રહે અને ગોળ ગોળ ફરવાનું. જેવું સંગીત બંધ થાય એટલે શું કરવાનું? બેસી જવાનું. પણ ખુરશી કેટલી હોય? એક ઓછી હોય, એટલે એક તો રહી જાય. એટલે જ્યારે સંગીત બંધ થાય અને ખુરશી ન મળી તો શું થાય? એ રમતમાંથી આઉટ થઈ જાય. એવી રીતે આપણે પણ જો આ કારણ શરીર અજ્ઞાનથી મુક્ત થવાનો પ્રયત્ન કરીએ, આત્મ સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું ને તો સંગીત ખુરશીના ચક્રમાંથી આપણે આઉટ થઈ શકીએ. અને એ આઉટ થવા માટે આપણે અહીંયા વિચારણા કરવાની છે કે
એ જ્ઞાન પ્રાપ્ત કરવાનું, સત સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું, એ પ્રાપ્ત થાય તો આ અનાત્માથી આપણે છૂટી શકીએ તેમ છીએ. અને એવો આપણે અહીંયા પ્રયત્ન કરવાનો છે. તો એ સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, એ બંનેનું કારણ એવું જે કારણ શરીર છે એ 3 અનિર્વાચ્ય છે. 3 આમ કહીએ તો 11 અનાત્મા જે આપણે શરૂઆતમાં જોયું હતું, 3 શરીર, 5 કોષ અને 3 અવસ્થા, એ 11 અનાત્મા છે. 11ની આગળ આ અનિર્વાચ્ય શબ્દ મૂકી દેવાનો. સ્થૂળ શરીર તો કે અનિર્વાચ્ય, મિથ્યા છે. સૂક્ષ્મ શરીર અનિર્વાચ્ય, મિથ્યા છે. અને કારણ શરીર એ પણ અનિર્વાચ્ય કે મિથ્યા છે. અને એવા મિથ્યા કારણ શરીરથી આપણે મુક્ત થવાનો પ્રયત્ન કરવાનો છે. અને એ આત્મજ્ઞાનની પ્રાપ્તિથી જ થઈ શકે એમ છે. એટલે 11 અનાત્માનું નિરૂપણ કર્યા બાદ આત્મા કહ, એમાં આપણે છેલ્લે જોયું હતું સચ્ચિત આનંદ સ્વરૂપ સન યસ્તિષ્ઠતિ સ આત્મા. એ આત્મતત્વ હું છું, એવા જ્ઞાનમાં સ્થિત થવાનું છે. અને એવા જ્ઞાનમાં સ્થિત થવા માટે જે હું નથી એનાથી મુક્ત થવાનો પ્રયત્ન કરવાનો છે. એ હું નથી એ સમજમાં સ્થિત થવાનો પ્રયત્ન કરવાનો છે. એમાં આપણે 3 અનાત્માની વિચારણા જોઈ, સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર. અને જે વિચારણા જોઈ છે એને જ્યારે નિધિધ્યાસન કરીએ, કે કંઈક આંખ બંધ કરીને વિચાર કરવા બેસીએ ત્યારે આટલી વિચારણા સ્પષ્ટ હોવી જોઈએ. સ્થૂળ શરીર હું નથી, સૂક્ષ્મ શરીર હું નથી અને કારણ શરીર પણ હું નથી. અને આટલી સ્પષ્ટતાપૂર્વક જો વિચારણા કરવામાં આવે તો ચોક્કસ એ નિધિધ્યાસન કરેલું આપણને ઉપયોગી થઈ શકે તેમ છે. એટલે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આ જે અનિર્વાચ્ય કે મિથ્યા છે એવા 3 શરીરથી આપણને મુક્ત કરે અને એવા જ્ઞાનમાં આપણને સ્થિત કરે. પુનઃ મળીશું ત્યારે આગળનું જે 4થું અનાત્મા છે એની વિચારણામાં આગળ વધીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.